તો સવારમાં બોલી ગઈ હતી બાકાજી કે પપ્પા કંઈક હાલો આજે આ કાઢવાનું છે ઠરી ગયું તો ઉઠીને તો હેઠ આવ્યો તો આપણો વારો ચડી ગયો હતો અને હાથમાં પડી ગયો છાલા. પછી તો પપ્પા કહીને આપણે ન કાઢીએ એવું તો બને નહીં. પછી આપણે કાઢી નાખ્યું થર મૂળમાંથી ઠરી ગયું. પછી આપણે વહી ગયા હતા દુકાન બાજુ. ત્યાં જોતો ગયો ખોળબોળને કંઈ ઘટતું નથી ને. ઓ અને તડકો પણ એવો જ પડવો. હા મેં જોઈ રહી આપણી દુકાન છે. ફાઇનલી પછી આપણે પહોંચી ગયા હતા દુકાને અને અહીંયા બધું આપણે જોતા હતા. દાદા બેઠા હતા આપણે થળે અત્યારના તો. પછી આપણે જમી બમીને વહી ગયા હતા ઉપર ગેમ રમવા માટે રૂમમાં. પછી એસી કરી દીધી હતી ફૂલ. પછી આપણે બપોરને ઉઠીને પછી નાહી ધોઈને નીકળી ગયા હતા પાછા બજારમાં જવા માટે. બજારમાં ગયા હતા જોયું તો ત્યાં તો પડી ગયો હતો થાંભલો. આપણે દુકાને તક મારીએ લેવા ગયા હતા એ લઈને નીકળી ગયા ઘરે. પછી આપણે નીકળી ગયા હતા બુલેટ ધોવરાવવા માટે શોરૂમે. ફાઇનલી પછી આપણે ગાડી ચડી ગઈ હતી. મતલબ वो अलग ही लेवल का बंदा था. પછી આપણે કરાવીને મારી દીધો તો ચેનમાં સ્પ્રે બ્રે બધું કરી દીધી કમ્પ્લીટ. લાગે ને રૂપનો કટકો. પછી આપણે જીમમાં જવાનું હતું તો એના હાટો આપણે એનર્જી ડ્રિંક પી લીધી હતી. પછી આપણે નીકળી ગયા જીમમાં જવા માટે. પછી આપણે હાઈવે પર ઘોડાને લગામ છોડી દીધી હતી. જાયને બાકી કંઈ ઘટે નહીં એમ. એનો અવાજ સાંભળો ખાલી એકવાર. પછી આપણે ગયા હતા ગેરેજ પણ એમાં હેન્ડલમાં થોડુંક પ્રોબ્લેમ હતો તો એ ભાઈ કંઈ વાંધો નથી કે તમે તમારે દાબો. પછી આપણે પહોંચી ગયા હતા જીમમાં. હજી આવ્યા નહોતા ભાઈ. પછી આપણે ભાઈ આવી ગયા. પછી આપણે વહી ગયા હતા જીમની અંદર. પછી આપણે રાતના વહી ગયા હતા પાછા ઘરે જવા માટે. જો તમને મન થાય તો લાઈક શેર ફોલો કરી નાખજો.